અમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સઘન કાર્યવાહી. પ્રતિબંધિત એનાલોંગ પનીર ચીઝ સામે તંત્રએ કરી આંખ લાલ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રતિબંધિત એનાલોંગ પનીર અને ચીઝના વેચાણને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલા એનાલોંગ પનીર અને ચીઝના ઉપયોગ તથા વેચાણને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા અમરેલી શહેરની વિવિધ ડેરી મીઠાઈની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા દુકાનોમાં ઉપલબ્ધ પનીર, ચીઝ અને બટરના જથ્થાની ગુણવત્તા તેમજ એનાલોંગ ફૂડ પ્રોડક્ટ અને તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અચાનક કાર્યવાહીના પગલે ડેરી અને મીઠાઈના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી અથવા નિયમોનો ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે ચેડા કરનાર, આવા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર આરોગ્યના હિતમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીને લઈને અમરેલીના ડેરી અને મીઠાઈના વેપારીઓમાં પણ નિયમનું પાલન કરવા અંગે સતર્કતા જોવા મળી રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી.